બજેટથી આશામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને બજેટથી આશામાં આજે આપણે વાતચીત કરીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા સાથે. નિપુણભાઈ, ઘણું સ્વાગત છે. અને બજેટ આવતું હોય છે અને આપણે બજેટ એક્સપેક્ટેશન્સ એની ચર્ચા કરતા હોઈએ છીએ, શું જરૂરત છે અને શું કરવું જોઈએ એની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. પણ છેવટે આપણને ખબર પડતી હોય છે 1 ફેબ્રુઆરીના કે શું આવ્યું છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો, શું એક્સપેક્ટેશન રાખીને આપણે આગળ ચાલવું જોઈએ, એસ્પેશિયલી ઓફકોર્સ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી તો આપણે આગળ પણ ચર્ચા કરીશું, પણ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ કેવું માર્કેટને બજેટ ગમશે જે રીતના અત્યારના માર્કેટ ઘણું વોલેટાઇલ છે? થેન્ક યુ પ્રીતિબેન. આઈ થિંક દર વર્ષે ભારતમાં બજેટ આવે એટલે એક મોટી ઇવેન્ટ તરીકે ગણાય છે અને પછી બજેટ અનાઉન્સ થઈ જાય પછી એની ઓવરઓલ માર્કેટ્સમાં બહુ રિએક્શન નથી આવતું કે પછી ઇટ જસ્ટ બિકમ્સ એન ઇવેન્ટ. પણ આઈ થિંક આ વર્ષે મહત્વ ઘણું વધારે બજેટનું ડેફિનેટલી રહેશે. ખાસ કરીને જે રીતે ગ્લોબલ ચેલેન્જીસ છે કે ડોમેસ્ટિક ચેલેન્જીસ આટલા થોડા વર્ષોથી આપણે જોઈએ તો ઇકોનોમી સ્ટ્રોંગ ફૂટિંગ પર ચાલતી હતી, કોર્પોરેટ અર્નિંગ્સ સારા હતા, ગ્લોબલ અનસર્ટનિટીઝ ઓછી હતી. પણ આ વર્ષે જેટલું આપણે પાછલા થોડા મહિનાથી જોઈ રહ્યા છીએ કે જે ઓવરઓલ ડોમેસ્ટિક અનસર્ટનિટી, ગ્લોબલ અનસર્ટનિટી ચાલી રહી છે, એને એડ્રેસ કરવા માટે બજેટ કઈ રીતે અનાઉન્સમેન્ટ્સ કરે છે. ટેક્સ રિલેટેડ અનાઉન્સમેન્ટ્સ ગણીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ રિલેટેડ અનાઉન્સમેન્ટ્સ ગણીએ કે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર કેપેક્સ માટે જેવી પ્રોત્સાહન આપી શકે છે. ખાસ કરીને ઇન્ફ્લેશન માટે કોઈ સ્પેસિફિક વાઇલ બજેટમાં એટલું જરૂરી નથી કે અનાઉન્સમેન્ટ હોય, પણ એના બેસિસ પર રિઝર્વ બેંક શું અનાઉન્સમેન્ટ કરે છે. સો આઈ થિંક આ વર્ષનું બજેટ બોથ ફ્રોમ taxation to some extent પણ કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ અને કેપેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું મહત્વનું થઈ જાય છે. એબ્સોલ્યુટલી કન્ઝમ્પશન વધવું જરૂરી છે અને જેના માટે થોડું એક્સ્ટ્રા કેશ આપવી પડશે માણસોના હાથમાં અને ટેક્સ પેયરના હાથમાં. અને સાથે કેપેક્સ એના વગર જોબ ઓપોર્ચ્યુનિટીઝ નહીં આવે, કન્ટ્રીનો ગ્રોથ નહીં થાય, તો એક આ વિશિયસ સાયકલ છે, આપણે જાણીએ છીએ. પણ જે રીતના અત્યારના જે ગ્લોબલ ચેલેન્જીસ છે એ વધારે હાયર રિસ્કીયર પ્રપોઝિશન છે બજેટમાં, કે જે ડોમેસ્ટિક સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ, જે રીતના ઇન્ફ્લેશન કાબૂમાં આવ્યું છે પણ હજી પણ કાબૂમાં આવવું જરૂરી છે, જે રીતના કેપિટલ એક્સપેન્ડિચર જેટલું જોઈએ એટલું થયું નથી લાસ્ટ વર્ષમાં, એના પર નજર રાખવામાં આવશે, કે બીજા કયા તમે એવા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ જોઈ રહ્યા છો જે આ વખતે એડ્રેસ થવા જ જોઈએ, જેથી એક આપણા ફાઇનાન્શિયલ માર્કેટ્સને પણ એક બૂસ્ટ મળી શકે? સો આઈ થિંક ગ્લોબલ ફેક્ટર્સની અનસર્ટનિટી જે છે પ્લસ ડોમેસ્ટિક ફેક્ટર્સ બંને ટુ સમ એક્સટેન્ટ ઇન્ટરલિંક્ડ છે. ડોમેસ્ટિક ફેક્ટર્સને પ્રોત્સાહન, ઘણા બધા ફેક્ટર્સને પ્રોત્સાહન મળે એ ઘણું વધારે ઓફકોર્સ મહત્વનું છે, કારણ કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને ડોમેસ્ટિક ગ્રોથ સારો દેખાય છે. આપણે એક્સપોર્ટ ડિપેન્ડન્ટ કે એક્સટર્નલ ડિપેન્ડન્ટ કન્ટ્રી ઓછા છીએ, ભારત એટલું ડિપેન્ડન્ટ નથી કન્ઝમ્પશન માટે. સો આઈ થિંક ટુ દેટ એક્સટેન્ટ ડોમેસ્ટિક ફેક્ટર્સ ઘણા મહત્વના રહે છે. પણ ગ્લોબલ અનસર્ટનિટી જો ગણીએ તો આઈ થિંક બજેટમાં એ પણ ફેક્ટર કરવું પડશે કે કઈ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપીએ, પર્ટિક્યુલરલી ઇન વ્યૂ ઓફ ધ ફેક્ટ કે ટેરિફ્સમાં ઘણી વધઘટ થઈ શકે છે આગલા 1 થી 2 મહિનામાં. એને કારણે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીને ના માટે અનાઉન્સમેન્ટ કરવું જોઈએ. ઘણી વખત પીએલઆઈમાં આપણે સ્પેસિફિક અનાઉન્સમેન્ટ આપણે બજેટમાં કે અધરવાઇઝ જોઈએ છે, એમાં કઈ રીતે કેપેક્સ રિલેટેડ પ્રોત્સાહન મળી શકે છે એ જોવાનું ખાસ મહત્વનું રહેશે. પણ આઈ થિંક ઓન ધ વન સાઇડ આવક વધે, લોઅર એન્ડ ઓફ ધ પિરામિડમાં રૂરલ કન્ઝમ્પશન વધે, એના માટે ખાસ કરીને આવક ત્યાં એક માસ એફ્લુઅન્ટમાં કે લોઅર લેવલ ઓફ ધ પિરામિડમાં બંનેમાં કઈ રીતે એ લોકોની આવક વધે, એ લોકોને માટે એમ્પ્લોયમેન્ટ વધે. એટ ધ સેમ ટાઈમ આવક વધશે તો એ લોકોનું સેવિંગ્સ વધશે તો કન્ઝમ્પશન વધશે. સો આઈ થિંક જે રીતે આપણે કન્ઝમ્પશનમાં સ્લોડાઉન જોયું છે એનું મહત્વ
ડેફિનેટલી બજેટમાં રહેશે. અને એટ ધ સેમ ટાઈમ આપણે જે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગમાં થોડું સ્લોડાઉન જોયું છે ઇલેક્શનના કારણે કે બીજા કોઈ બી કારણે, પણ આઈ થિંક જે પાછલા 3 થી 4 વર્ષમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ગવર્મેન્ટનું એટલું પ્રોએક્ટિવ જોયેલું એની કમ્પેરિઝનમાં ઓછું થયું છે. એની એ કઈ દ્રષ્ટિથી ગવર્મેન્ટ જોવે છે, અને ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ માટે કેવી રીતે પ્રોત્સાહન આપે છે. કારણ કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ગયા બજેટમાં આપણે જોયેલું કે એના માટે ખાસ કરીને વાત થયેલી કે અનાઉન્સમેન્ટ થયેલું કે હવે ગવર્મેન્ટે ઘણું કેપેક્સ કર્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ કર્યું. આઈ થિંક પ્રાઇવેટ સેક્ટરે પણ જવાબદારી લેવી જોઈએ, પણ આપણે એટલી જવાબદારી પ્રાઇવેટ સેક્ટરે લેતા જોઈ નથી. એને કારણે આપણે બેન્કિંગમાં ક્રેડિટ ગ્રોથ એટલો જોયો નથી. સો આઈ થિંક એ બધા ડોમેસ્ટિક ફેક્ટર્સ ઘણા મહત્વના રહેશે, અને એને કારણે કેટલા અર્નિંગ્સ પર આગલા 2 થી 3 વર્ષમાં ઇમ્પેક્ટ આવે એ ઘણું મહત્વનું રહેશે. સો આઈ થિંક while global factors will be important, whether it is tariff related કે global exchange rate related કે પછી global interest rates related, પણ એ to a limited extent રિઝર્વ બેન્કે જોવાના ઘણા એ બધા ફેક્ટર્સ છે. પણ કન્ઝમ્પશન અને કેપેક્સ રિલેટેડ છે એ ગવર્મેન્ટ રિલેટેડ ને બજેટ રિલેટેડ ફેક્ટર્સ થઈ જાય છે, અને એને કારણે ઘણું એનું મહત્વ વધી જાય છે. એબ્સોલ્યુટલી. અને હા, આ બધું તમે જેમ કહ્યું કે ઇન્ટરલિંક્ડ છે, પણ આપણે જો વાત કરીએ જ્યારે ઇકોનોમિક ગ્રોથની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઓફકોર્સ કન્ઝમ્પશન, કેપિટલ એક્સપેન્ડિચર એ બધા તો મહત્ત્વના મુદ્દા છે, પણ સાથે જે ફાઇનાન્શિયલ સેક્ટર એ એક મોટો એમાં ભાગ ભજવતો હોય છે, ને જેમાં આપણે હમણાં થોડુંક ડીપ ડાઉન થોડુંક ડિસ્ટ્રક્શન જોયું છે, સ્ટેગ્નન્સી જોઈ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો બેન્કિંગ એઝ અ સેક્ટરને? તમને અત્યારના કોઈ જો સ્ટ્રેટેજી અહીંયા કરવી હોય તો કઈ રીતના કરશો, ને કઈ રીતના તમે અહીંયા બૂસ્ટ આપી શકે છે આરબીઆઈ કે ગવર્મેન્ટ, કે જે રીતના આપણે આગળ જોતા હોઈએ આ સેક્ટરમાંથી પણ ઘણો બધો રોલ આપણે પ્લે આઉટ થવા જોવું હોય તો શું કરવું જોઈએ આ બજેટમાં? સો ઇન અ વે બેન્કિંગ ઓલવેઝ એક જીડીપી ગ્રોથની કે ઇકોનોમિક ગ્રોથની પ્રોક્સી હોય છે. પણ આપણે બેન્કિંગમાં જોઈએ, બંને પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બેંક્સમાં જોઈએ, તો ઓન ધ વન સાઇડ ડેફિનેટલી એસેટ ક્વોલિટી ઘણી સુધરી ગઈ છે. પ્રોવિઝનિંગ રિલેટિવલી સ્ટેબલ થઈ ગયું છે. ઓફકોર્સ એક નાની બેંકો છે એમાં એની વાત નથી કરતા, આપણે વધારે મોટી દિગ્ગજ બેંકોની વાત કરીએ છીએ, કારણ કે નાની બેંકોમાં એસેટ ક્વોલિટીનો હજી પણ સ્ટ્રેન છે. જે લોકોએ માઇક્રો ફાઇનાન્સ પર કે રિટેલ લેન્ડિંગ કરેલું છે એ લોકોને હજી સારું એવું સ્ટ્રેન છે. પણ મોટી બેંકોમાં PSUs હોય કે પબ્લિક સેક્ટર હોય, જે વધારે કોર્પોરેટ સેક્ટર ગ્રોથ ઉપર અને ટુ એન એક્સટેન્ટ હાઉસિંગ લોન્સ ઉપર કે વ્હીકલ લોન્સ ઉપર, રિટેલ લોન્સ ઉપર ડિપેન્ડન્ટ હોય, એ લોકોમાં એસેટ ક્વોલિટી રિલેટિવલી સ્ટેબલ થઈ છે, પણ પ્રોફિટેબિલિટી ગ્રોથ આપણે હજી જોયો નથી. આઈ થિંક જે ક્રેડિટ ગ્રોથ થવો જોઈએ જેવી આશા હતી એ હજી ક્રેડિટ ગ્રોથ આવ્યો નથી. એટલે વાઇલ ઓન ધ વન સાઇડ કોસ્ટ એ લોકોની સ્ટેબલ ગણી શકાય, એસેટ ક્વોલિટી સ્ટેબલ ગણી શકાય, બેલેન્સ શીટ સાઇઝ ગ્રેજ્યુઅલી વધતી જાય છે, પણ જે ટોપ લાઇન ગ્રોથ આવવો જોઈએ, ઇન્કમ ગ્રોથ આવવો જોઈએ, એ આપણે નથી જોઈ રહ્યા હજી સુધી. આઈ થિંક એના માટે ક્લિયરલી જેમ જેમ આપણે બોથ PSU કેપેક્સ કે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ જોશું, એને જ કારણે વધારે ક્રેડિટ ગ્રોથ આવશે, કોર્પોરેટ સેક્ટર ક્રેડિટ ગ્રોથ. રિટેલમાં જેમ જેમ જો લિક્વિડિટી ઓન હેન્ડ ઇમ્પ્રૂવ થતી જાય, એને જ કારણે આપણે કન્ઝમ્પશન જોઈશું, અને એ કન્ઝમ્પશન ગ્રોથને કારણે જે ટુ વ્હીલર લોન્સ હોય કે 4-wheeler લોન્સ હોય, વ્હીકલ લોન્સ હોય કે હાઉસિંગ લોન્સ હોય, એમાં વધારો આવી શકે છે. સો આઈ થિંક બેન્કિંગમાં હજી બની શકે છે કે 2 થી 3 ક્વાર્ટરનું ટોપ લાઇન ગ્રોથ હજી આપણે ઓછો જોઈએ, લિમિટેડ જોઈએ. અગેન રિપીટ કે આપણે એસેટ ક્વોલિટી ગ્રોથ અત્યારે એ મોટી બેંકોમાં નથી જોઈ રહ્યા. પણ આઈ થિંક મહત્વનું એ છે કે કઈ રીતે ટોપ લાઇન ગ્રોથ આવે. ઇન્ટરેસ્ટ રેટ રિડક્શન, જો આપણે અગર ફેબ્રુઆરીની આરબીઆઈની મિટિંગમાં જો વ્યાજની કપાત થાય, એને કારણે
થોડો બેનિફિટ બેંકોને મળી શકે છે. ગ્રેજ્યુઅલી એને કારણે ક્રેડિટ ની ઓપોર્ચ્યુનિટીઝ વધી શકે છે. સો આઈ થિંક ક્લિયરલી બિકોઝ ઇટ ઇઝ અ પ્રોક્સી ટુ ઇકોનોમિક ગ્રોથ, જ્યાં સુધી ફાસ્ટર ઇકોનોમિક ગ્રોથ કે ફાસ્ટર કોર્પોરેટ ગ્રોથ કે ફાસ્ટર કોર્પોરેટ કેપેક્સ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ બધી મોટી બેંકોમાં આપણે બહુ ફાસ્ટ ગ્રોથ નહીં જોઈએ. તો ફરીને કેપેક્સ તરફ જ વાત આવે છે ને જે આપણે ગવર્મેન્ટે કર્યું છે આ વખતે એક થોડું આપણે સેટબેક જોઈ રહ્યા છીએ, કારણ કે જો એ સાયકલ વધશે તો આઈ થિંક આખી આગળ સાયકલ આપણને ફોલ બેક ઇન ધ પ્લેસ જોવાશે. પણ કઈ રીતના બીજું એક જે સેક્ટર છે એ છે હાઉસિંગ સેક્ટર, અને એમાં સ્પેશિયલી ધ અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરની હું વાત કરી રહ્યું છું, કારણ કે હાઉસીસ ફોર ઓલ, હોમ ફોર ઓલની આપણે વાત જોઈ છે. અહીંયા કેટલો બૂસ્ટ આપવો જરૂરી છે અને અહીંયા શું ચેન્જીસ તમે કોઈ જોવા માંગશો? શું તમને લાગે છે કે આ બજેટમાં એડ્રેસ થઈ શકે છે, અને ઇફ યસ કઈ રીતના એડ્રેસ થઈ શકે છે તમને લાગે છે? સો આઈ થિંક અનધર ઘણું મોટું કે મહત્વનું સેક્ટર છે હાઉસિંગ ફાઇનાન્સનું. આપણે બ્રોડલી જોઈએ તો રિયલ એસ્ટેટમાં જે પાછલા 2 થી 3 વર્ષમાં જે સેલ થયા છે એ 2 થી 3 પોકેટ્સમાં ડોમિનન્ટલી રહ્યા છે. એક લક્ઝરી હાઉસિંગમાં વધારે સેલ થયું છે અને એને કારણે જે બી રિયલ એસ્ટેટ ગ્રોથ આવ્યો હોય કે સ્ટેમ્પ ડ્યુટી કલેક્શનનું જે બી સ્ટેટ વાઇઝ ઇમ્પેક્ટ આવ્યો હોય. બીજું એક આજે જીસી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જે ઘણા સિટીઝમાં ઘણા વધ્યા છે અને ગ્લોબલ કંપનીઝ જે અહીંયા પોતાના કેપેબિલિટી સેન્ટર સેટઅપ કરે છે, 10-20 લાખ ઓલમોસ્ટ 30-40 લાખ સ્ક્વેર ફીટના રિયલ એસ્ટેટ ઉપર, એને કારણે એક આપણે બીજો ગ્રોથ સારો એવો જોયો છે રિયલ એસ્ટેટમાં. આઈ થિંક જે અફોર્ડેબલ હાઉસિંગની નો ગ્રોથ છે હજી ઘણો લિમિટેડ રહ્યો છે. એમાં જે અપમૂવ કે એમાં જે ગ્રોથ આવવો જોઈતો તો એ ધાર્યા કરતાં ઘણો ઓછો છે. અને આઈ થિંક એમાં જો પ્રોત્સાહન બજેટમાં કંઈ મળી શકે છે તો દેટ ઇઝ વન સ્પેસ જ્યાં ગ્રોથ પોસિબિલિટી ઘણી વધારે છે, કારણ કે જેમ જેમ ઇન્કમ લેવલ્સ મિડલ ક્લાસના વધશે એ લોકોને બોથ અફોર્ડેબલ હાઉસિંગ અને એક મિડ લેવલ હાઉસિંગમાં આપણે ગ્રોથ પોસિબિલિટી જોઈ શકીએ છીએ. સો એ એક ડેફિનેટલી સેક્ટર છે જેમાં બજેટમાં ઓપોર્ચ્યુનિટી જોઈ શકાય કે ગ્રોથની ઓપોર્ચ્યુનિટી આવી શકે છે. નિપુણભાઈ, અત્યારના જે માર્કેટનો આપણે ટ્રેન્ડ જોયો છે પાછલા ફ્યુ વીક્સથી, એક સારો એવો વોલેટાઇલ છે, સારો એવું કરેક્શન આપણે જોઈ લીધું છે. વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમને અત્યારના કેવું લાગે છે? રિઝલ્ટ સિઝન, થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ સિઝન પણ આપણે જોઈ રહ્યા છે ને એમાં એક મિક્સ બેગ ઓફ નંબર્સ પણ આવી રહ્યા છે. કઈ રીતના તમે અત્યારના કામકાજ કરી રહ્યા છો? તમે નિવેશ કરી રહ્યા છો અને ઇફ યસ કઈ રીતના, અને કઈ રીતના તમે અત્યારના સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છો? આઈ થિંક જો આપણે પાછલા 2 થી 3 વર્ષની મૂવમેન્ટ જોઈએ અને જેમાં ખાસ કરીને નવા નિવેશકો માર્કેટમાં આવ્યા છે, એ લોકોએ એ જ ફક્ત જોયું છે કે 2 થી 3 દિવસનું નો ડાઉનફોલ આવે એના પછી 2 થી 3 દિવસ માર્કેટ રિકવર થઈ જ જશે અને થોડાક દિવસ માર્કેટ ફોલ થાય રિપીટેડલી તો મંદી આવી ગઈ છે અને થોડાક દિવસ પાછું ટર્ન અરાઉન્ડ થઈ જાય તો તેજી આવી ગઈ છે. આઈ થિંક relatively short term movements ઉપર અને that over confidence to an extent રહ્યો છે નિવેશકોમાં માર્કેટ્સને લઈને. આઈ થિંક વર્ષ શરૂ થવાની પહેલા જ આપણે એ ધારેલું હતું કે આ વર્ષે માર્કેટ્સ થોડા વોલેટાઇલ રહેશે, કારણ કે ગ્લોબલ અનસર્ટનિટી, ડોમેસ્ટિક ફેક્ટર્સની અનસર્ટનિટી ઘણી વધી ગઈ છે, વધારે થઈ ગઈ છે. અને અર્નિંગ્સ જેટલા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આપણે ઓછા ઘટતા જોયેલા કે અર્નિંગ્સ ક્વોલિટી નહોતી સારી આવી જોયેલું, એ ડિસેમ્બર ક્વાર્ટરમાં હજી એમાં કોઈ મેજર ટર્નઅરાઉન્ડ જોયો નથી. એટલે આઈ થિંક થોડા સમય સુધી માર્કેટ સાઇડવેઝ મુવમેન્ટ રહે, કોન્સોલિડેટ કરે એ ઘણું મહત્વનું છે. ક્લિયરર ઇન્ડિકેશન્સ આવે કે ટેરિફ્સ કઈ રીતે, ગ્લોબલ ટેરિફ્સ કઈ રીતે પેન આઉટ થવાની છે, વ્યાજના દરો કઈ રીતે મૂવમેન્ટ થવાનું છે, કરન્સી મૂવમેન્ટ્સ કઈ રીતે ક્યાં સ્ટેબલ થાય છે. કારણ કે એને કારણે ઘણા બધા ગવર્મેન્ટના ડિસિશન્સ પણ એના બેસિસ પર નિર્ભર હોય છે. બજેટ રિલેટેડ હોય કે નોન બજેટ રિલેટેડ હોય, ટેક્સ કલેક્શન્સ હોય કે ડેફિસિટ રિલેટેડ હોય. સો આઈ થિંક એ ગ્લોબલ અનસર્ટનિટીને લીધે કે ડોમેસ્ટિક અનસર્ટનિટીને લીધે
માર્કેટ્સ એક ટુ સમ એક્સટેન્ટ રેન્જ બાઉન્ડ રહી શકે છે. એટ ધ સેમ ટાઈમ આપણે જે અત્યારે ઇનિશિયલ અર્નિંગ્સ જોયા છે એમાં સ્પેસિફિક સેક્ટર્સ છે જે ઘણા પોઝિટિવ આવ્યા છે અને બેટર દેન એક્સપેક્ટેશન્સ પણ ઘણા કોઈ સેક્ટર્સમાં આપણે જોયું છે. એઝ એન એક્ઝામ્પલ IT રિલેટેડ છે કે સિલેક્ટિવલી ફાર્મા છે, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે, એ બધામાં આપણે સારું ગ્રોથ જોયો છે, પ્રોફિટેબિલિટી જોઈ છે અને સારી પોસિબિલિટી છે કે એ અહીંથી જળવાઈ રહેશે, કન્ટિન્યુ કરીને રહેશે. પણ આઈ થિંક આ માર્કેટમાં ક્લિયરલી આપણને પાછલા 2 થી 3 મહિનામાં એ જોવાઈ ગયું છે કે જે વેલ્યુએશન્સ 100-150 ટાઈમ્સ જે ઘણી બધી કંપનીઝમાં આપણે જોઈ રહ્યા હતા, મિડ કેપ્સમાં, સ્મોલ કેપ્સમાં, જે આઈધર ગ્રોથથી કે પ્રોફિટેબિલિટીથી બેક્ડ નહોતા, એમાં આપણે જે ફોલ જોયો છે, શાર્પ ફોલ જોયો છે, ઘણામાં 30-40 ઇવન 50% ફોલ જોયો છે. અને એની નેગેટિવ રૂમરોનો પર્ટિક્યુલર કંપની અને આપણે એક ડાઉનવર્ડ સર્કિટ કે જોઈ રહ્યા છીએ કે એકદમ શાર્પ ફોલ આવી રહ્યા છે, જોઈ રહ્યા છે. આઈ થિંક દેટ ટ્રેન્ડ ઇઝ લાઇકલી ટુ કન્ટિન્યુ, કારણ કે ક્લિયરલી જે મિડ કેપ સ્મોલ કેપમાં થોડો ફ્રોથ બિલ્ડ થયેલો, હાયર વેલ્યુએશન્સ, બધી કંપની 80 ના 100 વેલ્યુએશનમાં એક કોટ થઈ શકે. અને જ્યારે એક લિક્વિડિટી બેક્ડ હોય તો પછી આઈ થિંક એવા વેલ્યુએશન્સ આપણે ઘણીવાર ઇન એક્સ્ટ્રીમ કેસીસ જોઈ લઈએ છીએ. પણ આઈ થિંક વેરી ક્લિયરલી નાવ એક મેન ફ્રોમ ધ બોયઝનું સેગ્રિગેશન કે ડિફરન્સિએશન થઈ ગયું છે. ઘણી કંપનીઝમાં જ્યારે ક્લિયરલી આ ક્વાર્ટરલી રિઝલ્ટ્સમાં ઇન્ડિકેશન આવ્યા છે કે ગ્રોથ આવશે, પ્રોફિટેબિલિટી વધશે, એક્સપેન્શન પ્રોજેક્ટ્સ થયેલા છે, એનું કમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે કે પછી આગલા થોડા ક્વાર્ટર્સમાં થઈ જશે, એક ક્લિયર વિઝિબિલિટી ઓફ રેવન્યુઝ છે, માર્જિન એક્સપેન્શનની પોસિબિલિટીઝ છે, એવા અક્રોસ ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ એટલીસ્ટ સ્પેસિફિક કંપનીઝમાં એવા ઇન્ડિકેશન્સ છે કે એવી મેનેજમેન્ટ કોમિટેડ રહી છે. એમાં આપણે જોઈએ તો ફોલ પણ ઘણો ઓછો આવ્યો છે ઇન કમ્પેરિઝન ટુ મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડાઇસીસ ઓર મિડ કેપ સ્મોલ કેપના બીજા સ્ટોક્સના. અને આઈ થિંક એ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઝને હવે શોધવાની ખાસ જરૂર છે, જે આગલા જ્યારે માર્કેટ જ્યારે ઉપર જશે ઇન 1 or 2 quarters, જ્યારે પણ આઈધર FIIsની ખરીદારી વધશે કે જ્યારે એક પોઝિટિવ ફ્લોઝ આપણે જોઈશું, ત્યારે એ ફંડામેન્ટલી સ્ટ્રોંગ મિડ અને સ્મોલ કેપ કંપનીઝમાં આપણે ફાસ્ટર ટર્ન અરાઉન્ડ જોઈશું. અને દેટ ઇઝ ધ રીઝન વાય એવા આઈધર સેક્ટર્સ કે એવી કંપનીઝ પર નિવેશ માટે ફોકસ કરવાની જરૂર છે. કોઈ સેક્ટર્સ કે એરિયાઝ આઈડેન્ટિફાઈ કર્યા છે જેમાં તમે નિવેશ કરવા માંગશો ત્યારે? સો આઈ થિંક લાઈક આઈ સેડ, જે આપણે જે આઈટી કંપનીમાં હવે કોન્ફિડન્સ અને ટર્નઅરાઉન્ડ જોયો છે, that is something that could continue. ખાસ કરીને અગર યુએસમાં વ્યાજની કપાત થાય છે, ઇન્ટરેસ્ટ રેટ રિડક્શન આવતું હોય, તો ત્યાં ક્લિયરલી આઈટીનું સ્પેન્ડિંગ, જે આપણે ઓલરેડી એક સ્લો ટર્નઅરાઉન્ડ જોયું છે, એમાં ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં આપણે અગેન યુએસ સ્પેન્ડિંગને લીધે કે આઈધર એક્સપોર્ટ્સને કારણે કે પછી ઇવન ડોમેસ્ટિક સ્પેન્ડને કારણે ફાર્માસ્યુટિકલ કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી ઇઝ અનધર જેમાં આપણે સારા રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. હોસ્પિટાલિટીમાં રિઝલ્ટ સારા આવ્યા છે અને જે રીતે એ લોકોનું કેપેક્સ આવ્યું છે કે રૂમ એડિશન્સ ઘણી બધી કંપનીઝ કરી રહી છે, એના કારણે ક્લિયર વિઝિબિલિટી છે કે આગલા થોડા ક્વાર્ટર્સમાં રેવન્યુ ગ્રોથ આવશે. સેમ ગોઝ ફોર પાવર, જે રીતે પાવર કન્ઝમ્પશન વધી રહ્યું છે અને પાવર રિલેટેડ કંપનીઝ છે. ટુ સમ એક્સટેન્ટ આપણે કેબલ કંપનીઝમાં એક ફ્લેટિશ ગ્રોથ જોયો, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ એટલું નહોતું થયું. પણ બ્રોડલી જે અત્યાર સુધી રિઝલ્ટ આવ્યા છે, ઇવન વિધિન ધ પાવર ઇન્ડસ્ટ્રી, દે શો ફેર અમાઉન્ટ ઓફ એન્કરેજમેન્ટ કે આગળ જઈને એ લોકોમાં પણ પ્રોફિટેબિલિટી કે માર્જિન ગ્રોથ આવી શકે છે. સો આઈ થિંક આ 3 થી 4 સેક્ટર્સ છે જેના પર ફોકસ કરી શકાય અને જ્યાં આગળ જઈને ગ્રોથ આવી શકે છે.
તો ઘણી બધી આશા અને અપેક્ષા સાથે આપણે બજેટમાં જતા હોઈએ છીએ લાઈક એવરી યર, અને આ ધીસ યર ઇઝ નો ડિફરન્ટ. અને આગળ જતાં આપણે આઈડેન્ટિફાય બી કરી શકીશું કે કઈ રીતના માર્કેટ ટર્ન અરાઉન્ડ લે છે અને કઈ રીતના આપણે નિવેશ કરી શકીએ છીએ અને અહીંયા કામકાજ કરી શકીએ છીએ. ઓન દેટ નોટ, નિપુણભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.